we cannot create a world of love because we don't know exactly what is love. What we know about love is not love. That is something different. Exactly what mankind believes. Love is a physical attraction. We mean sexual attraction, sexual attachment, body attachment. It is not a love. We are misguided by the meaning. Exactly, it is not a love, so we cannot expect a world of love. પ્રેમનો અર્થ જ ખબર નથી, સમજ્યા જ ખોટું. તો પ્રેમનું વિશ્વ કેવી રીતે બની શકશે? કોઈ શક્યતા નથી. જ્યારે પ્રેમ જ નથી સમજાયો તો વિશ્વ પ્રેમથી ભરપૂર હોય એ તો બનવાનું જ નથી. આપણે માનવ જાત જેને પ્રેમ સમજી ગઈ એ પ્રેમ નથી, એ શરીરનું આકર્ષણ છે. આપણને એકબીજાનું શરીર ગમી ગયું છે ને એ શરીરનો ઉપભોગ, એમાંથી મળતો આનંદ, એને આપણે પ્રેમ કહી દીધો. હવે તમે વિચારો, જો મીરાનો કૃષ્ણ માટેનો પ્રેમ કે રાધાનો કૃષ્ણ માટેનો પ્રેમ, જ્યાં શરીર ક્યાંય આવતું જ નથી, એ 5000 વર્ષે પણ અમર બન્યો, કેમ કે શરીરનું આકર્ષણ હતું જ નહીં. એટલે આપણે જેને પ્રેમ સમજીએ છીએ એ પ્રેમ નથી, પ્રેમ સિવાય બીજું કશું છે. પ્રેમ એટલે લાગણીઓથી ઓળઘોળ થઈ જવું, એના સિવાય વિશ્વ કંઈ નહીં. પ્રેમ એટલે હું ખતમ થઈ જવું, હું બરબાદ થઈ જવું, હું કશું જ મારામાં બચે નહીં, હું બધું જ લૂંટાવી દઉં તારા માટે, અને સામે મને કશું બદલો નથી જોઈતો, શરીર પણ નહીં કે બીજો કોઈ પણ બદલો નહીં. હા, ત્યારે પ્રેમ શરૂ થાય છે. અને પ્રેમને આપણે બાંધી નહીં દઈએ કે હવે તું મારું જ પાત્ર થઈ ગયું, આપણે પ્રેમ કર્યો, તું પ્રેમિકા, હું પ્રેમી, હવે તું પત્ની બનીશ ને હું પતિ બનું. જો આ પરિણામ આવી જવાનું હોય તો પણ ત્યાં બદલો મેળવવો છે એવું સાબિત થઈ ગયું, તો પણ પ્રેમ નહીં. કશું જ નથી જોઈતું. તું ખુશ, તું સ્વતંત્ર, તને જ્યાં ગમે ત્યાં, તું પાંજરામાં બંધાયેલી નથી, તું આકાશમાં ઉડતી છું, ટવકા કરતી છું, વૃક્ષે વૃક્ષે ફરી શકે, તારી જિંદગી તારી મરજી મુજબ જીવાઈ શકે, તને ગમે એવા નિર્ણયો તું લઈ શકે, મારી પર આધારિત તું નહીં. એવું છે. એ જો પ્રેમ હોય તો વિશ્વ પ્રેમનું બની શકે. આપણી પાસે એ પ્રેમ નથી, અને માટે તમે જુઓ આટલા બધા લોકો પ્રેમ કરે છે, પણ શું વિશ્વ પ્રેમ રૂપ બન્યું? ખરેખર તો બની જવું જોઈએ. જ્યારે સમગ્ર વિશ્વની માનવ જાત એમ કે છે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો
તો વિશ્વ તો પ્રેમરૂપ બનવું જોઈએ, નથી બનતું. માટે પ્રેમ તો નથી જ. પ્રેમ સિવાય કશુંક છે, અને પ્રેમ સિવાય જ્યારે કશુંક હોય એને પ્રેમ ન કહેવાય, એને વાસના કહેવાય.